નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની અંતિમ તારીખ 6 રાજ્યોમાં લંબાવવામાં આવી છે. ગુજરાત સહિત 5 રાજ્યોમાં તેને 1 અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. જે રાજ્યોની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે તેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને આંદામાન નિકોબારનો સમાવેશ થાય છે. પહેલાં તેની છેલ્લી તારીખ 11 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પંચે તેને લંબાવવાનો નિર્ણય લીધો છે અને હવે અપડેટેડ મતદાર યાદી 19 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. અગાઉ પંચે કેરળ માટે છેલ્લી તારીખ 11 ડિસેમ્બરથી લંબાવી 18 ડિસેમ્બર કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાને ₹1000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ કાર્યોમાં વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના હસ્તે જિલ્લામાં 7થી વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ અને 15થી વધુ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ બનાસકાંઠાને આજે 22થી વધુ વિકાસ કાર્યોની ભેટ મળી છે. થરાદ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને રક્તદાન એજ મહાદાન ગ્રુપ વાવ થરાદ જિલ્લા દ્વારા રક્તદાન મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના જન્મદિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે અને તે લોકોનું જીવન બચાવવા માટે અત્યંત જરૂરી છે. તેમણે આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને મીડિયાના માધ્યમથી જિગ્નેશ મેવાણીને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. વાવથરાદ સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો અને ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં રાજછેણા માઇનોર 2માં મોટું ગાબડું પડતા 5 જેટલા ખેડૂતોના ખેતરો જળબંબાકાર બન્યા હતા અને તેમણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ગાબડાને કારણે ખેડૂતોના વાવેતર કરેલા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ જણાવ્યું કે કેનાલમાં પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આ ઉપરાંત ચોથા નેસડાઈ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પણ ઓવરફ્લો થઈ હતી, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતોના મતે કેનાલમાં અપૂરતી સાફ સફાઈના કારણે ઘટના બની હતી. સિમકો સનલાઇટ પેન્ટ્સ. સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો. સિમકો સનલાઇટ પેન્ટ્સ. સિમકો સનલાઇટ પેન્ટ્સ. દિયોદરમાં 8 ડિસેમ્બર 2025ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી લેવામાં આવી હતી. દિયોદર પોલીસ ઇન્સ્પેક્ટર વીજી પ્રજાપતિ અને પોલીસ સ્ટાફ દ્વારા દાખલ થયેલા ચેઇન સ્નેચિંગના ગુનેગારને ઝડપી પાડેલ છે. આરોપીએ એકલતાનો લાભ લઈ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ફરાર થઈ ગયો હતો. યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અંબાજી મંદિર સંકુલ અને ગબ્બર ખાતેના દુકાનદારો સાથે અસરકારક કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં નશામાં ચકચૂર કાર ચાલકો બેફામ બની લોકોના જીવને જોખમમાં મૂકતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે 10 ડિસેમ્બરની મોડી રાત્રે આજવા રોડ શ્રીહરિ ટાઉનશીપ પાસે વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના બની છે. કાર ચાલક પ્રતિક ગુલાબરાવ બોરસે બુલેટ સવાર યુવક આદર્શ સિંઘને ફંગોળતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતાં પીસીઆર ઘટના સ્થળે દોડી આવી અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નથી મળ્યો. ફક્ત 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે. રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, તો ગઈકાલે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ હતું, જેમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં 0.4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આપ આવો આજે દિયોદરમાં
બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. સુરતના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં આજે બપોરે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન એસટી બસે મોપેડ પર સવાર એક મહિલા અને તેના 2 બાળકોને અડફેટે લીધા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સદનસીબે સમયસર લોકોની મદદ અને નસીબના જોરે માતા અને બંને બાળકો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. થરાદ નાયબ કલેક્ટર સાજન મેરના અધ્યક્ષસ્થાને વાવ તાલુકા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઈ-ધરા અમલીકરણ, પુરવઠા સલાહકાર સમિતિ અને એટીવીટી અમલીકરણ સંબંધિત મુદ્દાઓ સહિત કુલ 16 મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં રાધા નેસડા ગામે વીજ કનેક્શનોનું કામ શરૂ કરવા, ચોથર નેસડા ડિસ્ટ્રીબ્યુટર સહિત અન્ય કેનાલોમાં પાણી ન મળતા અને સાયફન બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત તાલુકામાં મંજૂર થયેલા અને જર્જરિત આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.